અમદાવાદમાં એએમએ ખાતે ખાસ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કેપીએફ અને આઈસીએસડબલ્યુ દ્વારા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય કમિશનર ઉદય માહુરકર, અમદાવાદના શિવાનંદ આશ્રમના પ્રમુખ પરમાત્માનંદ સરસ્વતીજી, મેયર પ્રતિભાબેન જૈન, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ BN કારિયા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે જોડાયેલા કર્મનિષ્ઠ સેવાભાવી 60થી પણ વધુ વિશેષ વ્યક્તિઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। गुजरात गौरव रत्न एवॉर्ड कार्यक्रम इंडियन काउंसिल ऑफ सोशल वेलफेर, नॉलेज प्लस फाउंडेशन्स અને NRI પેરેન્ટ એસોસિએશન્સના સંયુક્ત ઉપક્રમે અમેરિકાના ઉપક્રમે થઈ ગયું। ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું જો ઋણ હોય, એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે, ઋણ અદા કરવા માટેનો આ આખો કાર્યક્રમ છે। એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય, જે અદ્ભુત ટેલેન્ટ હોય, ટેલેન્ટને અમે એપ્રિશિએટ કરીએ છીએ, મોટિવેટ કરીએ છીએ, ઇન્સ્પાયર કરીએ છીએ, એના માટેનો કાર્યક્રમ હોય છે। લાઈફ એટ 108 નામની બુકનું રિલીઝ થઈ રહ્યું છે। ચાઇલ્ડ એડોપ્શન્સમાં, પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરી રહ્યા છીએ। 42 જેટલા બાળકોને વિદેશમાં આપ્યા છે અને 600થી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે। આ આજનો ગુજરાતનો કાર્યક્રમ છે। સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે, કેમ કે ગુજરાતનો સ્થાપના દિવસ 1960માં ગુજરાત સ્થપાયું હતું, એટલે પહેલી સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે। ત્યાર પછી આજે મે મહિનામાં કરી રહ્યા છીએ।